નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે અર્થશાસ્ત્રના બ્લુપ્રિન્ટ અને પેપર સ્ટાઇલની વાત કરી હતી, પરંતુ આજના લેક્ચરની અંદર આપણે અર્થશાસ્ત્રનું પહેલું યુનિટ નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખની શરૂઆત કરીએ છીએ. મિત્રો, માર્કની દ્રષ્ટિએ જોઈએ તો આ યુનિટ 8 માર્કનું છે. વિભાગ બી માંથી એક પ્રશ્ન, વિભાગ સી માંથી 2 પ્રશ્ન, દરેક પ્રશ્નોના 2 ગુણ, એટલે ટોટલ એના 4 ગુણ થાય છે. અને વિભાગ ડી માંથી એક પ્રશ્ન, જેના એક પ્રશ્નના 3 ગુણ છે. આમ કુલ મળીને આપણું 8 માર્કનું યુનિટ બને છે. આ યુનિટની અંદર આપણે આકૃતિ, આલેખ એ શું છે, શા માટે દોરવામાં આવે છે, તેનો ઉપયોગ કોણ કરે છે, આ આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો શું છે, આકૃતિ અને આલેખનું શું મહત્વ રહેલું છે, આકૃતિના પ્રકારો કેટલા છે, આલેખના પ્રકારો કેટલા છે, અર્થશાસ્ત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ શું રહેલો છે, આ બધી જ બાબતો આ યુનિટની અંદર આપણે ભણવાની છે. તો સૌથી પહેલા આ યુનિટના આપણે મુખ્ય 4 મુદ્દાઓની શરૂઆત કરીએ. મિત્રો, આમ તો અર્થશાસ્ત્રની અંદર સામાન્ય રીતે રોજિંદા જીવનની અંદર જે કઈ આર્થિક ઘટનાઓ બને છે તેની સમજૂતી આપવામાં આવતી હોય છે અને એનું ખાસ વિશ્લેષણ પણ થાય છે. પરંતુ જ્યારે આવી માહિતી રાજ્ય દ્વારા કોઈ પણ પ્રકારની આર્થિક સંસ્થાઓ દ્વારા જ્યારે આપવામાં આવતી હોય ત્યારે તેનું વિશ્લેષણ પણ થાય છે અને લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે. જ્યારે લોકો સમક્ષ આવી માહિતી રજૂ થાય ત્યારે લોકોને તેમાં રસ પડતો નથી, પરંતુ જો આ જ માહિતીને કોઈ ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે તો લોકોને એની અંદર રસ પડતો હોય છે. સામાન્ય રીતે ચિત્ર 2 પ્રકારે દોરવામાં આવે છે. પહેલું આકૃતિ અને બીજું આલેખ. તો સૌથી પહેલો પ્રશ્ન થતો હશે કે આકૃતિ અને આલેખ બંને એક જ છે? તો ના મિત્રો, આકૃતિ અને આલેખ બંને અલગ છે. અર્થશાસ્ત્રની ભાષામાં તેની ખાસ વ્યાખ્યા પણ આપવામાં આવી છે. તો ચાલો મિત્રો, આજના આપણે મુખ્યત્વે 4 ટોપિક જે ભણવાના છે તેની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલો આપણે ટોપિક ભણવાના છીએ આકૃતિ. આકૃતિ એટલે શું? આકૃતિ શા માટે દોરવામાં આવે છે? કેવી માહિતી માટે આકૃતિ દોરાય છે? અને આ આકૃતિનો ઉપયોગ કોણ કરે છે? તે મુખ્ય 2 માર્કનો પ્રશ્ન છે અને એની માહિતી હું તમને આપું છું. એ જ રીતે આલેખ. બધા જ પ્રશ્નો જે આકૃતિ માટેના છે એ બધા જ પ્રશ્નો આલેખ માટેના પણ છે. તો એ પણ આલેખ 2 માર્કનો ટોપિક છે જે આપણે સમજવાનો છે. એના પછીનો ત્રીજો ટોપિક છે અસતત માહિતી. આમ તો અસતત માહિતી એટલે શું એ તમે આંકડાશાસ્ત્રની અંદર ભણો છો, પરંતુ એમનું ઉદાહરણ અર્થશાસ્ત્રની અંદર આપણને ખાસ પૂછાય છે. અને એ જ રીતે સતત માહિતી, એનું ઉદાહરણ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. તો આજના 4 ટોપિક જે આપણે સૌથી પહેલો ટોપિક આપણે શરૂઆત કરીએ આકૃતિ. સામાન્ય અર્થમાં આકૃતિ એટલે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. આમ તો સામાન્ય રીતે અવલોકિત માહિતી 2 પ્રકારની હોય છે, જેમાં સતત માહિતી પણ આવી શકે છે અને અસતત માહિતી પણ આવી શકે છે. પરંતુ વ્યાખ્યાયિત સ્વરૂપ આપણે જોઈએ તો તમારી સમક્ષ રજૂ કરું છું કે આકૃતિ એટલે અસતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા તો સ્વયં સ્પષ્ટ આંકડાકીય માહિતી માટે દોરવામાં આવતું ચિત્ર એટલે આકૃતિ છે. આ એની વ્યાખ્યા છે. પરંતુ આની અંદર 2 બાબતો ધ્યાનમાં આવે. સૌથી પહેલી બાબત કે અસતત આવૃત્તિ ધરાવતી માહિતી એટલે શું, અને બીજી બાબત સ્પષ્ટ આંકડાકીય માહિતી એટલે શું. તો આ બંનેનો મીનિંગ એક જ છે. જે અસતત આવૃત્તિ ધરાવે છે એ જ સ્વયં સ્પષ્ટ આંકડાકીય માહિતી છે, પરંતુ અસતત માહિતી એટલે શું તો એને આપણે સમજીએ છીએ. સામાન્ય અર્થમાં આંકડાશાસ્ત્રની ભાષામાં જો કહીએ તો અસતત માહિતી એટલે એવા પ્રકારની માહિતી કે જેમના ચલના મૂલ્યનું માપ નિશ્ચિત હોય. નિશ્ચિત માપ એટલે શું તો કે એનું કોઈને કોઈ મૂલ્ય રહેલું છે. અહીં મેં તમારી સમક્ષ અસતત માહિતીનું એક ઉદાહરણ રજૂ કરેલું છે. જેમ કે એક તરફ કોઈ પણ એક વસ્તુની કિંમત રૂપિયાની અંદર દર્શાવવામાં આવી છે અને બીજી તરફ માંગના એકમો એટલે એ વસ્તુની માંગ સામે કેટલી થાય છે તે. જેમ કે જ્યારે 1 રૂપિયો કિંમત હોય
ત્યારે એ વસ્તુની માંગ 100 એકમોની થાય છે, પરંતુ જ્યારે એની કિંમત વધે છે એટલે કે 2 રૂપિયા થાય છે ત્યારે તેની માંગ ઘટીને 80 એકમો થાય છે. ધોરણ 11 ની અંદર આપણે માંગના નિયમનો ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો છે. જેમ કે વસ્તુની કિંમત જો વધે તો માંગના એકમો ઘટે છે, એટલે કે માંગનું સંકોચન પામે છે. એ નિયમને અનુસંધાને અહીં મેં તમારી સમક્ષ માહિતી રજૂ કરી છે કે જેમ જેમ કિંમત વધે છે તેમ તેમ તેની માંગના એકમો ઘટતા જાય છે. પરંતુ કહેવાનો મતલબ એ છે કે અહીં 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 7 રૂપિયા અને 10 રૂપિયા આ નિશ્ચિત કિંમત છે. આ નિશ્ચિત કિંમત એટલે ચલના મૂલ્યનું માપ નિશ્ચિત છે, જેને આપણે અસતત આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. અને આ જે નિશ્ચિત માપ છે એને કોઈ પ્રકારની સાબિતીની જરૂરિયાત નથી, એટલે પોતે સ્પષ્ટ માહિતી છે, એટલે એને સ્વયં સ્પષ્ટ આંકડાકીય માહિતી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ફરી વખત મિત્રો, જ્યારે અસતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા તો સ્વયં સ્પષ્ટ આંકડાકીય માહિતી માટે દોરવામાં આવતું ચિત્ર એટલે એને આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે આકૃતિ દોરતા હોઈએ ત્યારે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરિયાત એટલે કે જરૂરી નથી. આકૃતિના પ્રકાર દ્વારા સમજૂતી મેળવીએ છીએ. જેમ કે તમારી સમક્ષ હું એક સિમ્બોલ રજૂઆત કરું છું. આપણે આ સિમ્બોલ થી પરિચિત હશું. શેનો છે? તો કે નો પાર્કિંગ નો છે. જ્યાં જ્યાં આ સિમ્બોલ લગાડેલો હોય છે ત્યાં કોઈ ગાડી પાર્ક કરવી નહીં. આ સિમ્બોલ એટલે કે ચિત્ર એ આકૃતિનો એક પ્રકાર છે, ચિત્ર આકૃતિ. તો લોકોને સમજાવવા જવું પડતું નથી, એટલા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂરિયાત છે નહીં. સામાન્ય લોકો પણ સરળતાથી એમને સમજી શકે છે. જ્યારે અસતત માહિતી આપેલી હોય ત્યારે હંમેશા આકૃતિ દોરવામાં આવે છે. અહીં આપણે ઉદાહરણ સમજ્યા કે જ્યારે આવી માહિતી હોય ત્યારે હંમેશા આકૃતિ દોરવામાં આવતી હોય છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ છીએ. જેમ કે કોઈ પણ વસ્તીની માહિતી એટલે કોઈ પણ વર્ષ સામે વસ્તીની માહિતી આપેલી હોય છે ત્યારે એવા સંજોગોની અંદર આપણે સ્તંભ આકૃતિ દોરીએ છીએ. પણ જ્યારે વર્ષ એ ચોક્કસ હોય, નિશ્ચિત હોય, તો તેવા સંજોગોની અંદર હંમેશા આકૃતિ દોરવામાં આવે છે. એટલે અસતત માહિતી હોય ત્યારે હંમેશા આકૃતિ દોરવામાં આવતી હોય છે. એના પછી જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે હંમેશા આકૃતિ દોરવામાં આવે છે. હમણાં મેં તમને જે ઉદાહરણ આપ્યું કે ઈસવીસન 1991 માં વસ્તી કેટલી, 2001 માં વસ્તી કેટલી છે, 2011 માં વસ્તી કેટલી છે. જ્યારે વર્ષ ચોક્કસ છે ત્યારે તે સ્વયં સ્પષ્ટ છે. આવી સ્વયં સ્પષ્ટ માહિતી માટે હંમેશા આકૃતિ દોરવામાં આવતી હોય છે. આપણે મિત્રો પ્રશ્ન થશે, આકૃતિ વિશે તો સમજ્યા, પરંતુ આનો ઉપયોગ કોણ કરે છે? તો સામાન્ય રીતે આકૃતિનો 3 લોકો ઉપયોગ કરતા હોય છે. સૌપ્રથમ તો કે વિજ્ઞાપન કંપની પોતાનું આકર્ષણ ઊભું કરવા માટે. આપણે જાણીએ છીએ કે રસ્તા ઉપર ઘણી બધી ગાડીઓ ચાલે છે, ઘણી બધી કાર ચાલે છે, ઘણા બધા કંપનીના ટ્રક પણ ચાલતા હોય છે. પરંતુ દૂરથી જ્યારે કોઈ ગાડી આવતી હોય ત્યારે આપણે કહીએ છીએ કે આ જ કંપનીની ગાડી છે. શા માટે? તો કે એમનો સિમ્બોલ. એ સિમ્બોલ દ્વારા આપણે ગાડી એટલે કે કંપનીને જાણીએ છીએ અને એ કંપની એ સિમ્બોલ દ્વારા વિજ્ઞાપન કરે છે, એટલે જાહેરાત કરે છે. ઉદાહરણ તરીકે BMW ની કાર આવતી હોય, ઉદાહરણ સ્વરૂપે મારુતિ સુઝુકી ની કાર આવતી હોય, તો દૂરથી આપણે જોઈએ છીએ ને આપણે કહી દઈએ છીએ કે આ કંપનીની કાર આવે છે. તો એ શા માટે? તો કે આ એક પ્રકારની ચિત્રાકૃતિ છે. સિમ્બોલ દ્વારા આપણે જાણીએ છીએ. એક પ્રકારની ચિત્રાકૃતિ એ આકૃતિનો જ એક પ્રકાર ગણવામાં આવે છે. એટલે વિજ્ઞાપન કંપની પોતાનું આકર્ષણ ઊભું કરવા માટે હંમેશા આવી આકૃતિનો ઉપયોગ કરતા હોય છે. ઘણા બધા લોકો છે એ જાહેરાત કરે છે અને પોતાની કંપની શું છે, શેનું ઉત્પાદન કરે છે એવી બધી માહિતી પણ આપતી હોય છે. તો એ પ્રકારની આકૃતિનો ઉપયોગ કરીએ છીએ. બીજું છે રાજ્ય માહિતી આપવા માટે. સામાન્ય રીતે આપણે ઘણી વખત રસ્તા ઉપર ચાલ્યા જતા હોઈએ છીએ અને
આ સ્થળ કેટલું દૂર છે એના માટેના કિલોમીટર લખેલા હોય છે. ઘણી વખત આપણે હાઈવે ઉપર ચડીએ છીએ તો આપણને ખ્યાલ નથી હોતો, પરંતુ જ્યારે કોઈ સિમ્બોલ માહિતી જોઈએ છીએ રસ્તા પર દર્શાવેલી, ત્યારે આપણને ખાસ ધ્યાનમાં આવે છે કે આ નેશનલ હાઈવે છે કે આ સ્ટેટ હાઈવે છે. તો આ બધી જ આપણને માહિતી આકૃતિ દ્વારા પૂરી પાડવામાં આવે છે. આગળ બમ્પ છે, ખ્યાલ કેમ આવે છે? તો કે આ માહિતી આપણને આકૃતિ દ્વારા કે બમ્પ હેડ નું એક ચિત્ર દોરવામાં આવે છે અને એના દ્વારા આપણને માહિતી મળે છે કે આ માહિતી એ આકૃતિ દ્વારા પ્રાપ્ત થયું છે. તો રાજ્ય માહિતી આપવા માટે હંમેશા આકૃતિનો ઉપયોગ કરે છે. ત્રીજું, સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે. સામાન્ય રીતે ઘણી બધી સમાજની અંદર એવી સંસ્થાઓ પણ છે જે સમાજની અંદર જાગૃતતા ફેલાવે છે. ઉદાહરણ તરીકે કચરો અહીં કોઈ ફેંકવો નહીં. તો જ્યારે કોઈ સામાજિક સંસ્થા આ માટેની કેટલાક ચિત્રો રજૂઆત કરે છે, લોકો સમક્ષ મૂકે છે, આપણને ઘણી વખત ખ્યાલ પણ આવતો હોય છે કે પર્યાવરણને નુકસાન ઘણું બધું થાય છે અને પર્યાવરણને નુકસાન ન થાય એના માટે કેટલીક સંસ્થાઓ પણ કામ કરી રહી છે. તો આ સંસ્થાઓ વિવિધ પ્રકારના પર્યાવરણને થતા નુકસાન અને એને કઈ રીતે જતન કરી શકાય તો એના માટેના ચિત્રો લોકો સમક્ષ રજૂ કરે છે અને આ ચિત્રો દ્વારા લોકોની અંદર જાગૃતતા ફેલાય છે. તો એ ચિત્ર રજૂ કરે છે, એ પ્રકારની ચિત્રાકૃતિ છે. એ ચિત્રાકૃતિ એ આકૃતિનો પ્રકાર છે. તો સામાન્ય રીતે ત્રણ વ્યક્તિઓ એટલે કે ત્રણ લોકો આ હંમેશા આકૃતિનો ઉપયોગ કરતા હોય છે. આમ જોઈએ તો આકૃતિ છે એ 2 માર્કની અંદર પૂછાય છે. તો ઓછામાં ઓછા 4 મુદ્દા થવા જોઈએ. આપણે અહીં 5 મુદ્દાઓ રજૂઆત કરી છે. પહેલો મુદ્દો છે આકૃતિ. હવે બીજો મુદ્દો જોઈએ છીએ આલેખ. એ પણ 2 માર્કનો પ્રશ્ન છે. આમ જોઈએ તો એની અંદર 4 મુદ્દાઓ હોવા જોઈએ, પરંતુ અહીં આપણે 5 મુદ્દાની ચર્ચા કરીશું. જો આકૃતિ અને આલેખ બંને એકબીજાથી વિરુદ્ધ છે, જે માહિતી આકૃતિ માટે છે એના કરતા તદ્દન વિરુદ્ધ માહિતી આલેખ માટેની હોય છે, એટલે આપણને યાદ રાખવું પણ ખૂબ સરળ બને છે. જો આકૃતિની વ્યાખ્યા આપણને સ્પષ્ટ હોય તો આલેખની વ્યાખ્યા પણ આપણને તરત સ્પષ્ટ થઈ જાય છે. જેમ કે આકૃતિની વ્યાખ્યામાં આપણે એવું જોયું હતું કે અસતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા તો સ્વયં સ્પષ્ટ આંકડાકીય માહિતી માટે દોરવામાં આવતું ચિત્ર. તો તેનાથી તદ્દન વિરુદ્ધની વ્યાખ્યા એ આલેખની છે. જેમ કે સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા તો સ્વયં અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી દોરવામાં આવતું ચિત્ર એટલે આલેખ. ફક્ત એક શબ્દ આની અંદર ઉમેરવામાં આવ્યો છે, આંકડાશાસ્ત્રની મદદથી. શા માટે? તો આપણે જોયું હતું કે આકૃતિની અંદર આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂરિયાત નથી, પરંતુ આલેખ દોરવા માટે આપણને આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂરિયાત છે. એટલા માટે અસતત માહિતી એટલે શું? તો એની વ્યાખ્યા આપણે જોઈએ તો અહીં મેં તમારી સમક્ષ ઉદાહરણ રજૂ કરેલું છે કે એક તરફ ગુણ નો વર્ગ આપેલો છે કે 10 થી 19 ગુણ, 20 થી 29 અને 30 થી 39, અને એની સામે આ ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા છે. આપણને ધ્યાનમાં હશે કે અસતત આવૃત્તિની અંદર 1, 2, 5, 7 અને 10 એવી ચોક્કસ કિંમતો લખવામાં આવી છે, પરંતુ સતત માહિતીની અંદર વર્ગમાં રજૂઆત કરી છે. આ વર્ગમાં રજૂઆત એ ચોક્કસ આંકડો નથી. જેમ કે 10 થી 19 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો કે 50 છે. અહીં 10 થી 19 એવો વર્ગ છે, ચોક્કસ સંખ્યા આપી નથી કે 11 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી, 12 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી, એવું આપવામાં આવેલું નથી. એટલા માટે આ સતત ને સતત વર્ગો છે ચાલ્યા કરે છે અને એટલા માટે સતત માહિતી તરીકે ઓળખવામાં આવે છે. જો વ્યાખ્યાયિત સ્વરૂપ જોઈએ કે જે સંખ્યાનું ચલનું માપ નિશ્ચિત નથી તેને હંમેશા સતત આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે અને આ આપણી સમક્ષ સતત માહિતી છે. તો ફરી વખત વ્યાખ્યા જોઈએ. સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા હવે બીજો શબ્દ આવે છે કે અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે જો કોઈ માહિતી સતત છે એ હંમેશા અસ્પષ્ટ હોવાની છે. કારણ એટલું જ કે તેનું નિશ્ચિત માપ છે નહીં. તો અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી દોરવામાં આવતું ચિત્ર એટલે
આલેખ. આ એમની વ્યાખ્યા છે. આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂરિયાત છે, કારણ કે એને ચોક્કસ માપ આપવામાં આવે છે. જ્યારે આવો આલેખ છે એ આલેખ પત્રની અંદર દોરવામાં આવે છે, અને આપણે આલેખ પત્ર જોયો પણ હશે કે જેની અંદર 1 સેન્ટીમીટર બરાબર 10 અથવા તો 1 સેન્ટીમીટર બરાબર 5 કાપા આપેલા હોય છે, અને એની અંદર આપણે માહિતીની રજૂઆત કરીએ છીએ. એ સતત માહિતી છે, અને આવી સતત માહિતી માટે હંમેશા ચોક્કસ માપ કાઢવું જરૂરી છે. એટલા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી છે. આ માપ કાઢવા માટે આંકડાશાસ્ત્રની મદદ લેવી પડે છે. જ્યારે કોઈ પણ માહિતી સતત આપેલી હોય ત્યારે હંમેશા આલેખ દોરવામાં આવે છે. અહીં આપણે જોયું કે 10 થી 19 એ વર્ગ આપેલા છે, અને એની સામે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. તો એ આપણા માટે સતત માહિતી બને છે. આવા વર્ગો છે એ સતત ને સતત ચાલ્યા કરે છે. છેલ્લો વર્ગ છે 30 થી 39, એ પછી 40 થી 49, 50 થી 59, 60 થી 69, આવા ક્રમ મુજબ છે ચાલ્યા કરે છે, એટલે એને સતત માહિતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જ્યારે સતત માહિતી આપેલી હોય ત્યારે હંમેશા આલેખ દોરવામાં આવે છે. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય, એટલે કે અસ્પષ્ટ માહિતી હોય, ત્યારે હંમેશા આલેખ દોરવામાં આવે છે. આમાં માહિતી છે સ્પષ્ટ રજૂઆત થતી નથી. આ 50 ની સંખ્યા, એમાં 15 ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી, તો એ સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું નથી, એટલે અસ્પષ્ટ માહિતી થઈ. આવી અસ્પષ્ટ માહિતી માટે હંમેશા આલેખની રજૂઆત કરવામાં આવે છે. આલેખનો ઉપયોગ કોણ કરે છે? તો સામાન્ય રીતે બે લોકો આલેખનો સૌથી વધુ ઉપયોગ કરતા જોવા મળે છે. સૌથી પહેલા સંશોધનકારો દ્વારા આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે બધાને ખબર છે અત્યારનો સમય છે લોકડાઉનનો સમય છે, અને આપણી સમક્ષ કેટલાક કોરોના વાયરસના લોકોની સંખ્યા પણ રજૂઆત કરવામાં આવે છે. દિવસે ને દિવસે જે આંકડો છે વધતો જાય છે, એ આંકડાઓ આપણને જો એક આલેખ દ્વારા રજૂ કરવામાં આવે તો આપણને સરળતાથી સમજી શકાય છે કે જ્યારે લોકડાઉનની શરૂઆત થઈ ત્યારે આપણા દેશની અંદર 500 કેસ હતા. આજની તારીખે 23,000 કરતા પણ વધારે કેસ જોવા મળે છે. તો આ જ માહિતી દિવસે ને દિવસે જે ક્રમ મુજબ વધતી જાય છે, એને જો આલેખ દ્વારા રજૂઆત કરવામાં આવે તો એને આપણે સરળતાથી સમજી શકીએ છીએ. એ પ્રકારનું સંશોધન છે, માટે આવું સંશોધન કરવા માટે આલેખનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બીજું આપેલું છે ઉચ્ચ શિક્ષણ માટે. ધોરણ 1 થી 5 ની અંદર કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? ધોરણ 6 થી લઈને 8 સુધી કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? 9 અને 10 માં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? 11 અને 12 માં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? અને કોલેજમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? આ માહિતી આપણે સૌથી વધારે જાણીએ પણ છીએ, અને આપણા દેશનું જે કાંઈ શિક્ષણનું સ્તર છે એના દ્વારા આપણે જાણી પણ શકીએ છીએ. પરંતુ ધોરણ 1 થી 5 નો અભ્યાસ કર્યા પછી કેટલા વિદ્યાર્થીઓ આ શિક્ષણ છોડીને જાય છે, એટલે ભણતા નથી? જો એમની માહિતી એ સતત માહિતીની અંદર આવશે, અને આ માહિતી જો આકૃતિ દ્વારા અથવા તો આલેખ દ્વારા રજૂઆત કરવામાં આવે તો સરળતાથી સમજી શકીએ છીએ. અને આ સતત ને સતત ચાલ્યા કરે છે, એટલે એના માટેનો હંમેશા આલેખ તૈયાર કરવામાં આવતો હોય છે. એટલે ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો એના માટે હંમેશા આલેખની રજૂઆત કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે આપણે બે ટોપિક અત્યારે સમજ્યા છીએ, પણ આ બે ટોપિકની સાથે આપણે બીજા બે ટોપિક પણ સાથે લીધા છે, જે આપણને 2 માર્કની અંદર પણ પૂછાય છે. એક તરફ છે અસતત માહિતીનું ઉદાહરણ, અને બીજી તરફ આપેલું છે સતત માહિતીનું ઉદાહરણ. ફરી વખત મિત્રો એક વખત જોઈ લઈએ અસતત માહિતી કઈ પ્રમાણે હોય છે અને સતત માહિતી કઈ પ્રમાણે હોય છે. તો સૌથી પહેલા અસતત માહિતી એટલે શું? તો કે જેના ચલના મૂલ્યનું માપ નિશ્ચિત છે તે અસતત માહિતી છે, જેની અંદર એક તરફ કિંમત અને બીજી તરફ માંગના એકમો આપેલા છે. 1 રૂપિયો કિંમત હોય ત્યારે 100 એકમોની માંગ છે. ધીમે ધીમે કિંમત વધે છે, 5 રૂપિયા થાય છે ત્યારે 70 એકમોની માંગ છે, અને 10 રૂપિયા કિંમત હોય ત્યારે 10 એકમોની માંગ છે. ધીમે ધીમે કિંમત વધે છે અને માંગના એકમોનું પ્રમાણ ઘટે છે.
અહીં કિંમત એ ચોક્કસ નિશ્ચિત માપ છે, જેના ચલના મૂલ્યનું માપ નિશ્ચિત હોય એ હંમેશા અસતત માહિતી તરીકે ઓળખવામાં આવે છે. બીજી તરફ આપેલું છે સતત માહિતી. તો સતત માહિતી એટલે શું? તો કે જેના ચલના મૂલ્યનું માપ નિશ્ચિત નથી તેને સતત માહિતી તરીકે ઓળખવામાં આવે છે. અહીં એક તરફ ગુણ અને બીજી તરફ વિદ્યાર્થીઓની સંખ્યા કે એટલા ગુણ છે એટલા વિદ્યાર્થીઓ દ્વારા મેળવવામાં આવે છે. જેમ કે 10 થી 19 ગુણ એ 50 વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરે છે, 20 થી 29 ગુણ એ 30 વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરે છે, 30 થી 39 ગુણ એ 10 વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરે છે. પરંતુ એવું ચોક્કસ કહેવામાં આવ્યું નથી કે 15 માર્ક મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા આટલી, 25 માર્ક મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા એટલી, એવું કહેવામાં આવ્યું નથી. એના વર્ગ પાડવામાં આવ્યો છે, એટલા માટે તે સતત માહિતી તરીકે ઓળખવામાં આવે છે. આ પણ 2 માર્કની અંદર આપણને પૂછાય છે. ફક્ત ઉદાહરણ પૂછાય છે, વ્યાખ્યા પૂછાતી નથી, પરંતુ આપણને સમજ આવે એટલા માટે આ વ્યાખ્યા રજૂઆત કરવામાં આવી છે. આપણા ધોરણ 12 ના અર્થશાસ્ત્રના પુસ્તકમાં પણ સતત આવૃત્તિ અને અસતત આવૃત્તિનું ફક્ત ને ફક્ત ઉદાહરણ જ આપવામાં આવેલું છે. તેની કોઈ પણ પ્રકારની વ્યાખ્યા આપવામાં આવેલી નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે આ 4 ટોપિકની રજૂઆત તો કરી, પરંતુ આજનો છેલ્લો અને 5મો ટોપિક જે આમાંથી જ નીકળે છે અને વારંવાર પરીક્ષાની અંદર પૂછાય પણ છે, તફાવત આપો આકૃતિ અને આલેખ. આ વારંવાર પરીક્ષાની અંદર પૂછાતો ટોપિક છે. શું લખવું જોઈએ તફાવતની અંદર? તો એ આપણે સૌપ્રથમ જોઈએ છીએ. સૌથી પહેલા એનો લખવો જોઈએ અર્થ. આકૃતિ એટલે શું? તો કે અસતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા સ્પષ્ટ આંકડાકીય માહિતી માટે દોરવામાં આવતું ચિત્ર એટલે આકૃતિ. તેની સામે આલેખની અંદર આપણે લખવું જોઈએ કે સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા તો અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી દોરવામાં આવતું ચિત્ર એટલે આલેખ. આ પહેલો મુદ્દો આપણો બને છે. બીજો મુદ્દો, આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂરિયાત નથી, જ્યારે આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂરિયાત છે. આ આપણો બીજો મુદ્દો બને છે. ત્રીજું છે, જ્યારે માહિતી અસતત હોય ત્યારે હંમેશા આકૃતિ દોરવામાં આવતી હોય છે, જ્યારે માહિતી સતત હોય ત્યારે હંમેશા આલેખ દોરવામાં આવે છે. એના પછી ચોથો મુદ્દો, જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે હંમેશા આકૃતિ દોરવામાં આવતી હોય છે, જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે હંમેશા આલેખ દોરવામાં આવે છે. આ આપણો ચોથો મુદ્દો બને છે. એનો ઉપયોગ કોણ કરે છે? તો આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન કંપની પોતાનું આકર્ષણ ઊભું કરવા માટે, રાજ્ય માહિતી આપવા માટે અને સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે ઉપયોગ કરે છે. જ્યારે આલેખનો ઉપયોગ એ સંશોધનકારો દ્વારા અને ઉચ્ચ શિક્ષણ માટે કરવામાં આવે છે. આ ઉપરાંત બીજા કેટલાક મુદ્દાઓ છે એ પણ આપણે તારવી શકાય છે. જેમ કે આકૃતિ દોરતી વખતે આલેખપત્રનો ઉપયોગ કરવામાં આવતો નથી, જ્યારે આલેખ દોરવા માટે આલેખપત્રનો ઉપયોગ થાય છે. એના પછી હજી એક પણ મુદ્દો તારવી શકાય છે. આકૃતિ દોરતી વખતે એક કરતા વધારે ચતુર્થાંશોની જરૂરિયાત નથી, કારણ કે આલેખપત્રનો ઉપયોગ થતો નથી, જ્યારે આલેખ દોરતી વખતે એક કરતા વધારે ચતુર્થાંશોનો ઉપયોગ કરવામાં આવે છે અને આલેખનો ઉપયોગ પણ થતો હોય છે. તો મુખ્યત્વે આમાંથી નીકળતા 7 મુદ્દા જે તફાવતની અંદર આપણે યાદ રાખવા જોઈએ. જો આપણે કોઈ પણ પ્રકારની બુક તૈયાર કરી હોય તો એની અંદર આ મુદ્દા તારવવા જોઈએ. પરીક્ષાની અંદર જો આપણને આ 2 માર્કનો ટોપિક પૂછાય તો ઓછામાં ઓછા આકૃતિ અને આલેખના 4 મુદ્દા છે લખવા જોઈએ. તમારી સમક્ષ અહીં મેં એક નોંધ કરીને લખેલું છે કે સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી, કારણ કે હંમેશા આલેખની અંદર આંકડાશાસ્ત્રનું એક તો ઊંડું જ્ઞાન જરૂરી છે, લોકોને સમજાવવા પડે છે, માટે આ સામાન્ય પ્રજા માટે આલેખ દોરવામાં આવતો નથી. તો પ્રશ્ન થાય કે સામાન્ય પ્રજાને સમજાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો સામાન્ય પ્રજાને સમજાવવા માટે હંમેશા આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે એક મુદ્દો એ પણ તારવી શકાય તફાવતની અંદર કે સામાન્ય પ્રજાને સમજાવવા માટે આકૃતિનો ઉપયોગ થાય છે, જ્યારે આલેખનો ઉપયોગ થતો નથી. એ પણ તફાવતની અંદર આપણે લખી શકીએ છીએ. ધન્યવાદ મિત્રો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે
આલેખ અને આકૃતિનું મહત્વ તથા ધ્યાનમાં રાખવાની બાબતોની સમજૂતી આપણે મેળવીશું. આભાર.